તમને સૌને બાલિકા દિવસ વિશે થોડું કહીશ. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે 2008 થી આ દિવસની શરૂઆત કરી. ત્યારથી દર વર્ષે 24 જાન્યુઆરીના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે, જેથી બાલિકાઓના અધિકાર, તેમના રક્ષણ અને સમાજમાં તેની ભૂમિકા વિશે જાગૃતિ થાય. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ દીકરીના જન્મ, પોષણ, શિક્ષણ અને તેના સંરક્ષણ પર ભાર મૂકે છે. આ વર્ષે બાલિકા દિવસ ઉજવવાની થીમ દીકરી દેવો ભવ છે. દીકરીને દેવી તરીકેની માન્યતા આપી અને તેના સશક્તિકરણ, શિક્ષણ અને તેના સંરક્ષણ પર ભાર મૂકવાનો છે, જે ભારતીય સંસ્કૃતિ સાથે જોડાય છે. અને આ વર્ષે આ થીમ સંદર્ભે લગભગ 13,000 જેટલા ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની શરૂઆત થઈ રહી છે. આજના આ આધુનિક યુગમાં પણ ક્યાંક દીકરીઓ વચ્ચે ભેદ જોવા મળે છે. દીકરી સાપનો ભારો નથી, પણ તુલસીનો ક્યારો છે. આ વાત આપણે સત્ય કરી બતાવવાની છે. અત્યારના સમયમાં પણ દીકરીઓ વચ્ચે ક્યાંક ઘણો બધો ભેદ રહી ગયો છે, જે ભેદને આપણે દૂર કરી બતાવવાનો છે. દીકરીની સિદ્ધિ. આજ સુધી દીકરી ભણી અને ખેતરમાં કામ કર્યું છે અથવા ઘરનું કામ કર્યું છે? ના. આજે આ દેશની દીકરીએ ક્યાંય એવું ક્ષેત્ર ખાલી નથી છોડ્યું કે જ્યાં દીકરીએ પોતાની સિદ્ધિ ના સાંધી હોય. આજે રમતગમત હોય કે અવકાશ વિજ્ઞાન હોય, રાજકારણ હોય કે રક્ષણ ક્ષેત્ર હોય, પીટી ઉષાથી લઈ કલ્પના ચાવલા અને મીરાબાઈ ચાનુ સુધીની એક મહિલાએ કરી બતાવ્યું છે કે જો દીકરીને તક મળે ને તો તે આકાશ પણ આંબી શકે છે. માત્ર દીકરીને તક મળે તો તે આખું આકાશ આંબી શકે છે. તો આજના આ દિવસે આપણે પણ કેટલાક સંકલ્પો લઈએ. આપણે સંકલ્પ લઈએ કે દીકરીને ભણતરમાં ક્યારેય રૂકાવટ નહીં આવવા દઈએ. બેટી બચાવો બેટી પઢાઓના અભિયાનને સાચા સમર્થન સાથે સાર્થક કરીશું. દીકરીના ભણતરમાં તેને પૂરું પ્રોત્સાહન પાડીશું અને તેને આદરયોગ્ય વાતાવરણ પૂરું પાડીશું. અંતમાં તો એટલું જ કહીશ કે જો દીકરી ભણશે ને તો તે 2 ગુણ ઉજાગર કરશે, અને જો દીકરી ભણશે તો તે તેના આવનારી પેઢીને પણ શિક્ષિત કરશે. એટલે દીકરીને ભણાવવી એ ખૂબ મોટી વાત છે. અત્યારે ઘણી બધી જગ્યાએ એવું હોય છે કે દીકરીને શું કામ ભણાવવી જોઈએ, દીકરીને તો ઘરનું કામ જ કરવાનું છે ને. પણ અત્યારે દેશનું કોઈ એવું ક્ષેત્ર નથી કે જે દીકરીએ પોતાની સ્થિતિ ન સ્થાપી હોય. પછી તે કોઈ પણ ક્ષેત્ર હોય, તેને ઘરકામ સિવાય બીજું ઘણું બધું આવડે છે. જો તેને ભણવા દેવામાં આવે તો તે એક પેનથી પણ આખું આકાશ છે ને એને નીચે લાવવાની તાકાત રાખે છે. માત્ર એક દીકરી. ઘરની શાન છે દીકરી, આંગણાની મુસ્કાન છે દીકરી. ઘરની શાન છે દીકરી અને આંગણાની મુસ્કાન છે દીકરી. જેનું હોવું જ વરદાન છે એવી સાક્ષાત લક્ષ્મીનું રૂપ છે દીકરી. જેનું હોવું જ વરદાન છે એવી સાક્ષાત લક્ષ્મીનું રૂપ છે દીકરી. બાપનો શ્વાસ અને માતાનો વિશ્વાસ છે દીકરી. બાપનો શ્વાસ